રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તમારા માટે એનટીપીસી ગ્રુપ ડીમાં પૂછાતા ગણિત અને રિઝનિંગની શોર્ટ મેથડ અથવા તો એવા દાખલાઓ કે જે વારંવાર પૂછાય છે, હાલ ગ્રેજ્યુએટ લેવલમાં જોવા મળ્યા, એનટીપીસીના હવે અંડર ગ્રેજ્યુએશનમાં જોવા મળશે અને ગ્રુપ ડીમાં જોવા મળશે. એમાંનો એક દાખલો શીખી લઈએ. રકમ કહે છે 8.27 એવી રીતે સતત રીતે ચાલ્યા જાય છે. તો આનું સંક્ષિપ્ત રૂપ આપો અથવા તો આનું સાદું રૂપ આપો, આવો પ્રશ્ન આપણને જોવા મળશે. રકમ બદલતી રહે છે, પેટર્ન આની આ તમને જોવા મળશે. કોઈ પણ 2-3 શિફ્ટમાં આ પ્રશ્ન જોવા મળશે, અચૂકથી જોવા મળશે. કેવી રીતે કરવો? પોઈન્ટ પહેલાં જે અંક છે એને 8 તરીકે એમનામ લખી લો. પછી પોઈન્ટ પછીના જે શબ્દ છે એના માટે પ્લસ કરવું પડે છે. હવે આ 27 સતત છે ને, તો એને 27નો 12 તરીકે તમે લખી શકો. અને આ 27ના 12ને તમે ટૂંકું રૂપ આપો એટલે જેના ઉપર 12ની નિશાની છે તો એટલા નીચે 9 મૂકવા પડે. તો 2 અંક છે, 1 અને 2, એટલે આપણે છેદમાં મૂકીશું 2 વખત 9, ઉપર મૂકીએ 27. જ્યાં છેદ ઉડે છે એને આપણે છેદ ઉડાડીશું, બરાબર છે. તો આને આપણે ઉડાડીએ કે ભાઈ 9 તેરીને 27 અને 9 ગુણ્યા 11 એટલે 99 થયા. હવે રૂપ શું બન્યું? 11 છે, ઉપર 3 છે, એટલે 11 88 ને 3 99, 90 ને 91, એટલે ઉપર આવશે 91 અને છેદમાં છે 11. આ તમારો આન્સર. આ જ રીતના વિડીયોની અંદર આપણે નાના કોન્સેપ્ટ શીખી અને એક માર્ક મેળવી રહ્યા છીએ. વિડીયો સારો લાગ્યો, માહિતી સારી છે, ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ બીજા વિડીયોમાં.